જય શ્રી કૃષ્ણ મિત્રો, હું ભાવના. ચાલો આજે આપણે ચા સાથે ખાવાની મજા આવે એવી ખારી બનાવીએ. એની માટે મેં 2 કપ મેંદો લઈ લીધો છે, 2 ચમચી તેલ લઈ લઈશું, મુજબ મીઠું લઈ લઈશું, 1 ચમચી હાથીથી મસળીને જીરું લઈશું. આપણે બરાબર મિક્સ કરી લઈશું. થોડું થોડું પાણી ઉમેરી આપણે એનો લોટ બાંધી લઈશું. આ રીતે લોટ બાંધીને આપણે તૈયાર કરી લેવાનો છે. હવે આપણે એને 10 મિનિટનો રેસ્ટ આપીશું. કોર્નફ્લોર લીધો છે 2 ચમચી અને તેલ લઈ લઈશું. સ્લરી તૈયાર કરી લેવાની છે. આપણે લોટ ટપાઈ ગયો છે, તમે જોઈ શકો છો, સરસ તૈયાર થઈ ગયો છે. જો લોટ આ રીતે આપણે એના 4 ભાગ કરી લઈશું. લુવા વારીને તૈયાર કરી લેવાના છે. આ રીતે પાતળી રોટલી વણી અને તૈયાર કરી લેવાની છે. આ રીતે રોટલી વણી, આવી પાતળી રોટલી વણી અને તૈયાર કરી લેવાની છે. આ રીતે બધી રોટલી વણીને તૈયાર કરી લઈશું આપણે. બસ એક એક કરીને આ રીતે રોટલી લેતા જવાનું છે. અને જે આપણે સાંટો બનાવી રાખ્યો છે ને, એ આપણે લગાવવાનો છે. આ રીતે આપણે એક એક રોટલી વારાફરતી બધા પર મૂકતા જઈ અને આ રીતે સાંટા લગાવતા જવાનું છે. સાંટાને ખૂબ જ સરસ રીતે આપણે લગાવવાનો છે બધે. આ રીતે થોડો કોરો લોટ પણ આ રીતે લઈ લઈશું આપણે. આ રીતે મેં 4 રોટલીનું લેયર કરી લીધું છે. હવે આપણે એને આ રીતે ફોલ્ડ કરી લઈશું. એના પર પણ આપણે સ્લરી લગાવી લઈશું. આ રીતે કોરો લોટ લઈ લઈશું થોડો છે. આ રીતે બીજી ઉપર સ્ક્વેર કરી લઈશું. પાછું એને આ રીતે ફોલ્ડ કરી લઈશું. આપણે પાછી આપણે સ્લરી લગાવી લઈશું. કોરો લોટ ભભરાવી લઈશું. આ રીતે આપણે એને ફોલ્ડ કરી લેવાની છે. પછી આપણે એને વણી લઈશું. હવે આ રીતે આપણે એને વણી અને તૈયાર કરી લેવાની છે. આ રીતે વણી અને તૈયાર કરી લેવાનું છે. હવે આપણે એને સ્ક્વેર શીટમાં કટ કરી લઈશું. પહેલા ગમતા શેપમાં તમે એને કટ કરી શકો છો. સ્લરીમાં તમે તેલના બદલે ઘી પણ વાપરી શકો છો. આ રીતે આપણે એને કટ કરી લઈશું. બહુ ફાસ્ટ સ્ટાફ પર નથી તળવાની, આપણે એને લો ટુ મીડિયમ ગેસ પર આપણે એને તળી લેવાનું છે. આ રીતે તળી અને તૈયાર કરી લેવાની છે. આ રીતે આપણે તળી અને લઈ લઈશું. ખારી સાથે પીવા માટે અમે ચા તૈયાર કરી લીધી છે. જો મેં આ ખડી સાકરનો પાવડર ઉમેર્યો છે. અમે ખાંડ ઉપયોગ નથી કરતા, અમે ખડી સાકરની ચા પીએ છીએ. આજે પુદીનાવાળી ચા બનાવી છે. ખારી સાથે પીવાની મજા આવી. આપણી ચા સરસ પુદીનાવાળી તૈયાર થઈ ગઈ છે. તૈયાર છે આપણી ખારી અને જોડે પુદીનાવાળી ચા. તમે જોઈ શકો છો કેવી સરસ બની છે. ઝરમરતો વરસાદ હોય, શિયાળાની કડકડતી ઠંડી હોય કે કાળઝાળ ગરમી હોય, પણ ચા સાથે ખારી ખાવાની ખૂબ જ મજા આવે છે. તમે એક વખત મારી રીતે ચોક્કસ ટ્રાય કરજો. જો આ મેં બીજી રીતે બનાવી છે કટ કરીને, એ પણ સરસ બની છે. એ તમે ચોક્કસ ટ્રાય કરજો. અને તમે ક્યાંથી જુઓ છો એ પણ તમે મને કોમેન્ટમાં લખીને જણાવજો. અમારે ત્યાં એને ખારી કહે છે, તમારે ત્યાં એને શું કહે છે એ પણ તમે મને કોમેન્ટમાં લખીને જરૂર જણાવજો. જોરદાર દેખાય છે ખારી ભાઈ. હે સરસ બની છે. સરસ બની, સરસ સરસ. હે ફાઇન. ટેસ્ટ કરીને કોને કેવી બની છે એમ. ચાલો. હા, આપણને બચપણની યાદ આવી જાય ને. હે મસ્ત પહોંચી છે. હા, બચપણમાં કેવા નાના હતા ત્યારે આવી ખાતા હતા, એવી બચપણની યાદ આવી જેવી ખારી છે. ફાઇન. તો વ્યુઅર્સને કહો ચોક્કસ બનાવીને ખાય. ખારી બનાવજો ઘરે અને પછી ખાજો. ચોક્કસ ટ્રાય કરજો. ચોક્કસ ટ્રાય કરજો.
આ રીતે તમે સ્ટોર કરીને એને રાખી શકો છો. જો 2 કપ મેંદામાંથી એક ડબ્બો ભરીને આપણી ખારી સરસ તૈયાર થઈ ગઈ છે, તમે જોઈ શકો છો.